સુરેન્દ્રનગરમાં મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત સહિતના 3 રાજ્યના પીડિયાટ્રિક તબીબોનો 3 દિવસનો સેમિનારનો પ્રારંભ થયો હતો. પીડિયાટ્રિક એસોસિએશન દ્વારા જરૂરિયાતમંદ 50 બાળકોને દત્તક લેવામાં આવશે. તેમનું આરોગ્યથી શિક્ષણ સુધીની તમામ જરૂરિયાત પૂરી પાડવામાં આવશે. સુરેન્દ્રનગર ખાતે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિત 3 રાજ્યના પીડિયાટ્રિક ડોક્ટરોનો ત્રિદિવસીય સેમિનાર શરૂ થયો છે. સેમિનારમાં નિષ્ણાંત ડોક્ટર એકબીજાને પોતાની આવડતની આપ-લે કરશે તેમજ કીડી મકોડા, મચ્છર અને જાનવરથી થતા રોગની પણ ચર્ચા કરશે. સાથે 400 વૃક્ષો વાવી જતન કરવાની જવાબદારી લેવાની પણ જાહેરાત કરી છે. સાથે બાળકોના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી છે. જંક ફૂડ, સુગરવાળા સોફ્ટ ડ્રિંક અને મોબાઈલથી દૂર રાખવા અપીલ કરી હતી. આ સેમિનારમાં યુવા ડોક્ટર્સને વધારે પ્રાધાન્ય આપી યુવા ટીમ આગળ આવે એવા પ્રયાસો શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં પીડિયાટ્રિક ડોક્ટરની તપાસની જે ટીમ છે એ દેશભરમાં 26,000 બાળકોની તપાસ કરી ચૂકી છે. 14,500 બાળકોને હિમોગ્લોબિનની ઉણપ દેખાતા દવાઓ આપી ઉણપ દૂર કરી છે. આમાં સેમિનારથી બાળકોના રોગ અને સારવાર વિશે તમામ તબીબો એકબીજાની પાસેથી વધારે જ્ઞાન પ્રાપ્ત કરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બાળકોને લાભ થશે. આ પ્રસંગે રાષ્ટ્રીય પ્રમુખ વસંત ખરાટે, ઉપપ્રમુખ ડૉક્ટર રમેશ બજાણિયા, અતાનુ ભદ્રા, સુરેન્દ્રનગર બાળરોગના ડૉક્ટર રાકેશ પટેલ સહિતના તબીબો સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર પીડિયાટ્રિક એસોસિએશન બાળકોને દત્તક લેશે. સુરેન્દ્રનગરના જરૂરિયાતમંદ 50 બાળકોને તબીબોની ટીમ દ્વારા દત્તક લેવામાં આવી આરોગ્યની તમામ જવાબદારી, સ્કૂલ ડ્રેસ, બેગ, શૂઝ સહિતની જરૂરિયાતવાળી ચીજવસ્તુ આપવામાં આવશે. બાળકનું આરોગ્ય, શિક્ષણ અને સામાજિક રીતે વિકાસ થાય એવી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર પીડિયાટ્રિક એસોસિએશન બાળકોને દત્તક લીધા સમયે વજન, હાઇટ, ફોટા લઈ 6 માસ પછીના ફેરફારના રિપોર્ટ જોતા રહેશે. 300 નર્સને પણ તાલીમ આપવામાં આવશે. ત્યારે પ્રમુખ ઇન્ડિયન એકેડેમિક પીડિયાટ્રિક એસોસિએશનના ડૉક્ટર વસંત ખલાટકરે આ જાહેર કર્યું હતું કે આ કાર્યક્રમમાં આરોગ્યલક્ષી ચર્ચાઓ સાથે 400 વૃક્ષનું જતન કરીને ઉછેર સુધીની જવાબદારી અને 300 નર્સ અને બાળકોની સારવાર માટેની મદદની તાલીમ આપવાનું આયોજન કરાયું છે. બાળકોને મોબાઈલથી દૂર રાખો. ડૉક્ટર રમેશ બજાણિયાએ જણાવેલ કે પહેલાં બાળકો સાથે બેસતા અને રમતા હતા, જ્યારે અત્યારે બાળકો સમૂહમાં બેઠા હોય છે પણ બધા મોબાઈલ ફોન લઈને પોતપોતાની મસ્તીમાં હોય છે. જેથી બાળકોને મોબાઈલ ફોનથી દૂર રાખો, કારણ કે તેનાથી તેમની આંખોને નુકસાન થવાની અને માનસિક અસર પણ થવાની સંભાવના છે. भारत पूरा इंडिया में करने का प्लानिंग प्रोग्राम सब कंप्लीट है आईएपी के तरफ से, लेकिन उसके लिए आप लोग सबका हेल्प चाहिए, क्योंकि जो चीज़ हो रहा है उसको खबर देना हम लोग पूरा आपके ऊपर डिपेंडेंट है कि आप लोग ये खबर दीजिए. तभी हर स्कूल में पौधा लगाना, पौधा को बचा के रखना, क्योंकि अभी जिस टाइम बारिश हो रहा था उस टाइम बारिश नहीं होता है, जिस टाइम गर्मी आ रहा था उस पर बारिश हो रहा है. पूरा एनवायरनमेंट हम लोग का गड़बड़ा गया है. जो ऐसे जगह जहाँ पे कभी भी टेम्परेचर 20 डिग्री या 30 डिग्री के ऊपर नहीं जाता था, वहाँ भी 40 डिग्री के ऊपर जा रहा है इंडिया का बहुत जगह में. पानी फ्लड हो रहा है, जहाँ पे राजस्थान में भी फ्लड हो रहा है. तो ये जो हो रहा है ये हम लोग को इंडिया का एक बड़ा प्रॉब्लम खड़ा हो गया है. ये एनवायरनमेंट वाला चीज़ हम लोगों को आईटी के तरफ से हम लोग इसके लिए गवर्नमेंट का हर जगह की तरफ से हम लोग का जो चैप्टर है पूरा इंडिया का वो काम करना चालू किया है. और दूसरा प्रोजेक्ट, ये तो 6-7 साल से हम लोग प्रोजेक्ट चालू है स्ट्रीट चिल्ड्रन को लेके, बट ये बसंत सर का जो आइडियाज़ है पिछले 8 महीना से एक नया रूप लिया है कि हम लोग फील्ड में जाके सबका जिम्मेदारी लेंगे. एक दिन जाके हेल्थ चेकअप नहीं, जैसे रमेश सर आज शुरू किए हम लोग आके, लेकिन पूरा टीम, गुजरात का टीम, सुरेंद्रनगर का टीम इसकी जिम्मेदारी लेगा ये सब बच्चा का. तो ये लॉन्ग टर्म बात होगा. ये ऐसा नहीं कि एक बार जाके कुछ दवाई दे दिया और ये हुआ. और इसमें से आप जैसे सवाल किए, खाने का भी ट्रेनिंग रहेगा, क्योंकि ये हम लोग का ऊपर एक्चुअली जिम्मेदारी है कि बच्चों को टिफ़िन में या दूसरा जगह में पैकेज्ड फूड, हाई जिसमें नमक ज़्यादा है, जिसमें शक्कर ज़्यादा है, ये सब हम लोग अवॉइड करेंगे. तो ऑलरेडी गवर्नमेंट के तरफ से बहुत सारा खाना में कितना शुगर है या कितना नमक है देने का ऑफिशियल रूल्स आ रहा है. गवर्नमेंट के तरफ से रूल्स आया है कि स्कूल का 100 मीटर का रेंज में कोई दुकान ऐसे नहीं रहेगा जो फास्ट फूड बेचेगा. ये ऑलरेडी है, अभी इसका इम्प्लीमेंटेशन चालू होगा. तो हम लोग साथ में है
आईएपी की तरफ से, क्योंकि हम लोग बच्चे के बारे में सोच रहे हैं, लेकिन बच्चा तो अकेला नहीं है, उसका पेरेंट्स भी है, उसका घर दर है, इन्वायरमेंट है, सबको हम लोग को ध्यान रखना होगा। બાળકોમાં તો એ 40 બાળકોને જ્યારે એડોપ્ટ કરીએ ત્યારે એ 40 બાળકોની પહેલાં શું સ્થિતિ અને 6 મહિના પછી શું સ્થિતિ એ દરેક ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ સુરેન્દ્રનગરના છે, એમાંથી વોલન્ટરીલી 1 by 1 એવરી મંથ એ લોકો જશે. એનું જે પ્રફોર્મા હશે એમાં એનું માલન્યુટ્રિશન, જે સ્ટેટસ કેવું હોય, હાઇટ, વેટ, એનું હિમોગ્લોબિન, બેઝિક બ્લડ રિપોર્ટ્સ એ થશે, એનું જનરલ હાઇજીન કેવું છે, બીજા બધા કીડાઓ આ તેવી બીમારી છે કેમ, એ પછી દર મહિને એનો પ્રોગ્રેસ મોનિટર થશે અને 6 મહિના પછી વિથ ડોક્યુમેન્ટરી એવિડન્સીસ ફોટો સાથે કે શું ફરક છે ખબર પડશે. કારણ કે તમે જે વાત કરી બહુ અગત્યની વસ્તુ છે કે મોટાભાગના પ્રોગ્રામોમાં માનો કે નેતાઓ વૃક્ષારોપણ કર્યું તો એનું ફોલોઅપ કાંઈ નથી હોતું, બરાબર. આ ફોલોઅપ સાથે થશે, જેથી કરીને એનું ઇમ્પેક્ટ, તમે જે કહો છો એને ઇમ્પેક્ટ સ્ટડી કહેવાય, જેથી ખબર પડે કે આપણે જે કર્યું એ એકચ્યુઅલી કેટલી હદે અસરકારક છે. આપણી જિલ્લાની ટીમ જિલ્લાના પીડિયાટ્રિક ડોક્ટર એસોસિએશન છે એ આ વસ્તુનું મોનિટરિંગ મોનિટરિંગ એટલે ચાલુ થવા પહેલા ફોટો પાડે છે અને 6 મહિના કેટલો ફરક આવ્યો એનો ફોટો, એ મહિના વચ્ચેનો અંતર ખબર ફોટો તો પડશે. એક સોશિયલી છે, પણ એના બીજા બધા પેરામીટર્સ જે મેડિકલ એના સિમ્પટમ્સ તમે જણાવશો. બીમારી ઓછી થાય. હવે સિમ્પલ જ વસ્તુ છે કે સપોઝ કે આપણા જ બધા માનો કે અમે બધા ખેડૂતોના કારીગરો, આપણા જે કામદારો જે બધા છે એ આદિવાસીઓ છે. હવે એ આર્થિક રીતે એ લોકો એટલા ખરાબ નથી હવે, પણ એ લોકોને જ્ઞાન નથી, એટલે એ લોકો બધા સમ્રાટના પડીકાઓ ખાવાથી માંડીને એમાં દિવસ કાઢતા હોય. એટલે એને એના 20 રૂપિયાનું ડિસ્ટ્રીબ્યુશન આપણે સમજાવી શકાય કે બાળકને તમે 20 રૂપિયા વાપરો છો, પણ તમે 20 રૂપિયા શેની પાછળ વાપરો. આપણે અત્યારે જોઈએ છે રેસ્ટોરન્ટમાં તમે જોશો એક કોમન સીન શું હશે કે મા બાપ ઓર્ડર કરે મેનુ, છોકરું માથાકૂટ કરતું એટલે એને વેફર પહેલાં મંગાવીને આપી દે અને મોબાઈલ આપી દે, તમે જોજો. એટલે મોબાઈલ જોશે ને વેફર ખાશે, જ્યાં જમવાનું આવે ત્યાં ઓલરેડી એને ખાઈ લીધું હશે કચરો. એટલે અત્યારે આપણે જે રીતે ચાલી રહ્યા છીએ બહુ ખરાબ સ્ટેજમાંથી ચાલી રહ્યા છીએ. 30-30 વર્ષના માણસોને જે હાર્ટ એટેક આવે છે, એટલે અમારું બધાનું અભિયાન શું છે. હવે તમે જે વાત કરી ને તો એક એરિયા છે, આઈએપી પાસે આવા કેટલા મુદ્દાઓ છે. માનો કે એનિમિયા તો એક મુદ્દો છે, ઓબેસિટી એટલે સ્થૂળતા તો પાછો બીજો મુદ્દો છે, સ્ક્રીન ટાઈમ જે આપણી ભૂતકાળમાં આપણી ગઈકાલની પેઢીએ જોયો નહોતો કે 15-15 કલાક છોકરાઓ સ્ક્રીન પાછળ કાઢે છે. મોબાઈલ રાખો એટલે આવા બધા હવે તમે બગીચે નીકળો તો 12 જણા છોકરાઓ વાત કરતા હોય, આપણે જે એવો જમાનો જો અત્યારે બારે મોબાઈલ કરતા હોય, પાછા બારે સાથે બેઠા હોય, પણ એકબીજાની સામે તો વાત જ ના કરતા હોય. કોઈ રસ્તામાં મળે સ્કૂટરમાં સામે તો કે ચાલ ને ઘરે જઈને મોબાઈલ કરું છું, પણ ભાઈ તું અત્યારે અહીંયા રૂબરૂ જ મળ્યો છું, 2 મિનિટ વાત કર ને તારા મિત્ર સાથે. એટલે સોશિયલ ઇન્ટરેક્શન જ આપણું નીલ થઈ ગયું બેઝિકલી. એટલે આને રિલેટેડ માનસિક રોગો, સતત બેસી રહેવાને લીધે શારીરિક રોગો, બધા કમરના દુખાવાથી માંડીને સતત આમ કરે એટલે મણકાના રોગો, આગળ જતા આપણે એક બહુ જુદી દુનિયામાં જઈ રહ્યા છે. જેનું અમારો આખો અભિયાન એવું છે કે જુદા જુદા પ્રેસિડેન્શિયલ એક્શન સાહેબે વાત કરી તો જુદા જુદા ક્ષેત્ર સાથે ડીલ કરે છે. કોઈ મેટ્રોમાં કામ કરે, કોઈ કોમ્યુનિટી લેવલે કામ કરે, કોઈ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરે. એટલે સુરેન્દ્રનગરને જે સિલેક્ટ કર્યું એના માટે હું સાહેબનો સુરેન્દ્રનગરની બધી પ્રજા ડૉક્ટરો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમે લોકો અત્યારે જે આવ્યા પત્રકાર મિત્રો, તમારો ખરા દિલથી આભાર એટલા માટે કે આ માનો કે તમે ન હોય તો આ પ્રોગ્રામ કરીને બધા જતા રહીએ, પણ સમાજ સુધી જાય તે રીતે આ વાત. તમારું એક ખાલી તમે એક આટલી કોલમ આપી હશે કે જંક ફૂડનો શું ડિસએડવાન્ટેજ છે, કોઈ હું માનું છું કે તમને કદાચ ખબર નહીં પડે એટલી તમારા હાથે 10-20 ઓછા થઈ શકે. એટલે આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આજના સમયમાં બાળકો ટીવી અને મોબાઈલના આદિ બની ગયા છે. એની સાઈડ ઇફેક્ટ કેવી ખરાબ હોય છે, અને એની જગ્યાએ બીજો કયો વિકલ્પ એવો હોય કે બાળકોને એના માતા પિતા એની પરવરિશમાં એનો ઉમેરો કરે તો બાળકોને માનસિક અને શારીરિક ફાયદો થાય. તમે પોતે જ રોલ મોડેલ. એના માટે આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર આખામાંથી, ગુજરાત આખામાંથી આ કોન્ફરન્સ આપણે અહીંયા કર્યું છે પહેલી વાર. આ કોન્ફરન્સ વેસ્ટ ઝોન પેડિકોન એટલે કે સેન્ટ્રલ આઈઆઈપી, સેન્ટ્રલ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ, જે ભારતનું સૌથી મોટું બાળરોગ નિષ્ણાતનું એસોસિએશન છે, જેમાં 50,000થી વધારે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. એમાં દરેક એક ઝોનલ કોન્ફરન્સ હોય. તો આપણો ઝોન વેસ્ટ ઝોન આવે, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા. તો આપણે ઝોનલ કોન્ફરન્સ, હું વાઇસ પ્રેસિડેન્ટ ડૉક્ટર રમેશ બજાણિયા સાહેબ, વસીમ ખરાતર સાહેબ એ સેન્ટ્રલ આઈઆઈપીના અમારા પ્રેસિડેન્ટ, અને ડૉક્ટર અતાનુ ભદ્રા સાહેબ જે આપણા એસોસિએશન સેન્ટ્રલ છે એના ટ્રેઝરર. મારી પાછળ ઊભા છે ડૉક્ટર સમીર શાહ સાહેબ છે, ગુજરાત આખાના જે એસોસિએશનના સેક્રેટરી સાહેબ છે. કુણાલ શાહ સર છે એ ટ્રેઝરર છે ગુજરાત એસોસિએશનના. અને ડૉક્ટર રાકેશ પટેલ છે જે આપણા અહીંના જ સુરેન્દ્રનગર જિલ્લાના જ અને સુરેન્દ્રનગર જિલ્લા પીડિયાટ્રિક એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. હવે આ જે કોન્ફરન્સ છે એ ઝોનલ કોન્ફરન્સ છે.
એ બહુ મોટો ઇવેન્ટ છે. અમે ધાર્યું હોત તો ગોવામાં કરી શક્યા હોત, ધાર્યું હોત તો મહારાષ્ટ્રમાં કરી શક્યા હોત, ગુજરાતમાં ગમે ત્યાં કરી શક્યા હોત. પણ સાહેબની સાથે જે વિચાર વિમર્શ કર્યો એમાં એવી વાત થઈ કે આપણે સુરેન્દ્રનગર જિલ્લાને પસંદગી આપીએ. જગ્યા ભલે નાની છે, પહેલી વાર આ પ્રસંગ થઈ રહ્યો છે. ક્યારેક ગુજરાતની હિસ્ટ્રીમાં ક્યારેય સુરેન્દ્રનગર જિલ્લામાં આટલા લેવલની કોન્ફરન્સ નથી થઈ કે જ્યાં 300થી વધારે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ઓલ ઓવર ઇન્ડિયામાંથી ભાગ લેશે. તો સાહેબની સાથે જ્યારે ચર્ચા કરી ત્યારે વસંત ખલાતકર સાહેબનું કહેવું એવું હતું કે સાહેબ આપણે નાના સેન્ટરમાં જ રાખીએ. અને મેં એમને જ્યારે વાત કરી કે પહેલાં પછાત વિસ્તાર હતો, અત્યારે ખેતીવાડીનો વિસ્તાર છે, પણ એમાં બહારના મજૂરો આદિવાસી વધારે છે જે લોકોને આ બધા આરોગ્યને લગતી સમસ્યાઓ હોય છે. એ સાહેબ કે આપણે ત્યાં કરીએ. કોન્ફરન્સ કરવાનો પ્રયોજન શું કે તમે જેટલા પણ બાળરોગ નિષ્ણાતો આવે છે અને જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે એની આપ લે થાય, જેથી પોતપોતાના એરિયામાં એ સક્ષમતા સાથે વધારે કાર્યદક્ષ રીતે કામ કરી શકે. બીજું સાહેબ આપને અમે શું શું બીજી એક્ટિવિટીમાં આવરી લેવાના છીએ, શું કર્યું, બીજા 2 દિવસમાં શું થશે, એની સાહેબ તમને રૂપરેખા આપશે. वसंत खरातकर साहब. नमस्ते. मैं पहले माफ़ी मांगना चाहता हूँ कि मेरे गुजराती नहीं आता है, तो मैं हिंदी में बात करना चाहूँगा. हिंदी अपनी राष्ट्रभाषा है. तो सबसे पहले मैं बताऊँगा ये सेंट्रल आईपी यानी इंडियन एकेडमी ऑफ पीडियाट्रिक ये ऑर्गेनाइजेशन क्या है. ये ऑर्गेनाइजेशन हमारे टोटल मेंबरशिप 49,000 मेंबर्स है, जिसमें हमारे पीडियाट्रिक जो बच्चों के डॉक्टर्स जो होते हैं वो मेंबर्स हैं. और 40-50 हज़ार नियर अबाउट 50,000 पीडियाट्रिशियन ऐसे ऑल ओवर इंडिया की जो कि मेंबर्स नहीं है. ऐसे नियर अबाउट 1 करोड़ हो जाएगा उसका पूरा मेंबर्स, जो कि बच्चों की स्वास्थ्य सेवा से रिलेटेड सब चीज़ें करते हैं. और हमारे जो कलीग्स हैं उनके क्या क्या इश्यूज होते हैं. और इसमें दूसरा एडवोकेसी होता है. तो गवर्नमेंट को अगर कोई भी प्रोग्राम लॉन्च करना है, जैसे पल्स पोलियो है, को वैक्सीन लगाना कि नहीं, सेकेंडिंग आयरन देना कि नहीं है, एनीमिया का क्या करना है, इवन अभी आजकल एनसीडी का खूब चल रहा है, नॉन कम्युनिकेबल डिसीज, क्योंकि इन्फेक्शन जो बात कर रहे थे अभी, उसके बारे में अगर गवर्नमेंट को कुछ भी ओपिनियन देना है, अगर आगे चलना है, तो इसमें इंडियन एकेडमी ऑफ पीडियाट्रिक का ओपिनियन लिया जाता है. इसका मैं अध्यक्ष हूँ. ये डॉक्टर बजानिया वाइस प्रेसिडेंट है, डॉक्टर अतानु ट्रेजरर, और हमारे बहुत सारे मेंबर्स हैं. ऐसे 5 जोन में हमारा डिवाइडेड है, नॉर्थ ईस्ट साउथ वेस्ट, ये पूरा ऐसे. तो इसमें से हर जोन में एक कॉन्फ्रेंस होता है कि जिसमें से एक आज हमारी जो कॉन्फ्रेंस हो रही है वो वेस्ट जोन है. वेस्ट जोन की कॉन्फ्रेंस होती है, ये जो महाराष्ट्र, गुजरात और गोवा मिलके नियर अबाउट हमारे 20,000 मेंबर्स हमारे टोटल होंगे. इसमें एक मिलके ये जो कॉन्फ्रेंस है ये वो हमारी. अब ये कॉन्फ्रेंस हमने यहाँ चुनी क्यों? हम लोगों का एक मेजर कॉन्फ्रेंस होता है जिसको नेशनल पेडिकॉन बोलते हैं. वो हमारा एक मेट्रो सिटी में होता है, जहाँ पे हमारे कम से कम 15 से 20 हज़ार लोग एकोमोडेट हो, साइंस हो, वहाँ सब वो जनवरी में रहती है. पर हमने ये मोटो इस साल में था कि हमारा एक मेन मोटो होता है कि टू सर्व चिल्ड्रन, कम्युनिटी एंड कलीग्स. अब ये सर्विस मेट्रो में अगर की जाए तो मुझे मालूम है कि सर्विस मेट्रो को ज्ञान भी ज़्यादा मिलता है, मेट्रो के जो डॉक्टर्स हैं उनको ज्ञान रहता है और वो अपडेटेड रहते हैं. पर जो पेरिफेरीज होती है, जो कि जहाँ पे अनरीच बोलते हैं अपन, जैसे सुरेंद्रनगर में पहली बार इस कुछ कॉन्फ्रेंस हो रही है. इसमें 2 चीज़ें हैं. एक तो ज्ञान हमारे डॉक्टर्स को चाहिए, वो डॉक्टर्स में यहाँ तक हम ज्ञान पहुँचा सकते हैं. और सेकंड, हम लोग लीडरशिप डेवलप करना चाहते हैं. आज राकेश पटेल नाम के डॉक्टर जो ऑल ओवर इंडिया जाने जाएंगे, डॉक्टर बजानिया साहब तो हमारे वाइस प्रेसिडेंट इसलिए मालूम है, पर ही कैन डू द एक्टिविटी. वी वांट टू प्रूव कि छोटा गांव यानी छोटा गांव नहीं है, ये इसमें भी लीडर्स होते हैं, इसमें भी एकेडमिशियन होते हैं, और उनको नॉलेज की बहुत ज़्यादा ज़रूरी है. तो अभी ये वर्कशॉप, एक कॉन्फ्रेंस जो इसका कैसे लेवल है हमारा, पहले तो सबसे पहले हम लोगों ने वर्कशॉप किए जिसमें 1 हेल्थ. आपको मालूम है मोदी जी का मंत्र है 1 हेल्थ. तो 1 हेल्थ अगर रखना है तो हेल्थ अंडर 1 रूफ. अगर तुमको हेल्थ अच्छी रखना है तो एक तो अर्थ अपना अच्छा करना पड़ेगा. अब अर्थ से होने वाली बीमारी जो रहती है वो कीड़े मकोड़े या मॉस्किटो जैसे रैबीज, ये सब होने वाली जो बीमारी है, इसके लिए एक मॉड्यूल तैयार किया मैंने, दैट इज 1 हेल्थ मॉड्यूल. हमारा भी कोई दायित्व है, अगर अपने प्रधानमंत्री जी इतना बड़ी बात कर रहे हैं कि 1 हेल्थ रखना है, तो एज ए पीडियाट्रिशियन, एज ए कॉमन पर्सन हमारे, तो इसलिए ये मॉड्यूल तैयार किया कि जिसमें हम लोग 1 हेल्थ थ्रू जूनोटिक डिसीजेज यानी
जानवरों से या मच्छर इससे होने वाले जो डिसीजेज है उसको कैसे कम करना, उसको कैसे प्रिवेंट करना, उसका ट्रीटमेंट क्या करना, उसका इन्वेस्टिगेशन क्या करना, इसके लिए वन हेल्थ मॉडल, उसके लिए बहुत अच्छा रिस्पॉन्स यहाँ मिला है हमको। 70 लोग यहाँ पे हैं और ऑल ओवर इंडिया से इसके लिए फैकल्टी आए हैं। दूसरा एक किया कि ग्रोथ चार्ट, आज आपने देखा होगा कि हर जगह जब आप पीडियाट्रिशियन के पास जाते हो तो उसका एक हाइट गिरा जाता है और एक वेट किया जाता है। अब ये क्यों, फालतू तो कुछ काम नहीं की, जस्ट हमको फीस मिलना चाहिए करके नहीं गिरता। तो उसका एक कोरिलेशन करके, वो कोरिलेशन से बच्चे को क्या बीमारी है उसका ये करने के लिए डॉक्टर अमड़ेकर जो आए हैं तो उन्होंने ये पूरा वर्कशॉप तैयार किया है। अब थर्ड, आज हमारी एक कॉन्फ्रेंस नया चैप्टर इंट्रोड्यूस किया है कि जिसमें डॉक्टर बजानिया जी है। तो ये बहुत इंस्ट्रूमेंटल है कि इनको एनवायरनमेंट के प्रति बहुत प्यार है, तो एनवायरनमेंट का एक नया चैप्टर है। और मैं बहुत गर्व से बताना चाहता कि द फर्स्ट टाइम इंस्टॉल ये चैप्टर फॉर्म होने का फर्स्ट कॉन्फ्रेंस, फर्स्ट इंस्टॉलेशन जो हो रहा वो 2 लाइन का मैसेज है, ओवरऑल इट शुड बी होलिस्टिक अप्रोच और गिव द क्वालिटी टाइम टू योर चाइल्ड। क्वालिटी टाइम, जितना भी 10 मिनट भी दे रहोगे तो क्वालिटी टाइम दो और अपना आचरण ऐसा रखो कि वो बच्चों ने सालों साल उसको फॉलो करना चाहिए। खाने पीने માટે हाँ, Food, तो food. खाने पीने में सबसे इम्पोर्टेंट है कि जंक फूड को आज से ना भूलिए, दैट इज वेरी इंपॉर्टेंट। और जो शुगरी ड्रिंक्स रहते हैं जो कि अपन बोलते कि ORS के लिए चलते हैं, इसके लिए शुगरी ड्रिंक बंद कर देनी चाहिए और जंक फूड को ना भूलिए। सॉलिड घर में है जो चीज़ें वो अच्छी खाइए और ब्रेस्ट फीडिंग को प्रमोशन करिए, ब्रेस्ट फीडिंग